टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધથી સોનાના બજારમાં બધું જ ઊંધું ચત્તું થઈ ગયું છે. આમ જુઓ તો આખી દુનિયામાં સોનાના ભાવ આકાશે પહોંચ્યા છે અને લોકો સલામતી માટે સોનું ખરીદી રહ્યા છે. પરંતુ નવાઈની વાત એ છે કે યુએઈના દુબઈમાં અત્યારે સોનું સસ્તું મળી રહ્યું છે. આમ પણ લોકોમાં માન્યતા છે કે દુબઈમાં સસ્તું સોનું મળે છે. જોકે અત્યારે તો સાચે જ દુબઈમાં ભારે ડિસ્કાઉન્ટથી સોનું વેચાય છે. લંડન જેવા શહેરોમાં સોનાના જે ભાવ છે એના કરતાં દુબઈમાં તોલા દીઠ બહુ મોટો ઘટાડો જોવા મળ્યો છે. હવે તમે કહેશો કે આવું કેમ? આ બધું લડાઈનું પરિણામ છે. મધ્ય પૂર્વમાં જે યુદ્ધ ફાટી નીકળ્યું છે એના કારણે વિમાનોની અવરજવર સાવ ઠપ થઈ ગઈ છે. ઈરાનની મિસાઇલોના ડરથી યુએઈનું આકાશ લગભગ બંધ જેવું છે. ઈરાને બીજા ખાડી દેશોની જેમ યુએઈ પર પણ અનેક મિસાઇલ્સ અને ડ્રોન્સથી હુમલા કર્યા છે. દુબઈ આખી દુનિયામાં સોનાના વેપારનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. વર્ષ 2023-24માં યુકેને પાછળ છોડીને દુબઈ વિશ્વનું બીજું સૌથી મોટું સોનાનું ટ્રેડિંગ હબ બની ગયું છે. સ્વિટ્ઝરલેન્ડ હોય, બ્રિટન હોય કે પછી આફ્રિકાના કોઈ પણ દેશ હોય, આ બધી જગ્યાએથી કાચું સોનું પહેલાં દુબઈમાં ભેગું થાય છે. અહીંયા સોનાને ઓગાળીને એકદમ શુદ્ધ કરવામાં આવે છે, જેના પછી જ સોનું અનેક દેશોના બજારોમાં વેચવા માટે જતું હોય છે. એટલે તમે એમ સમજો કે આપણા ભારત સહિત એશિયાના અનેક દેશોને દુબઈના રસ્તે જ સોનું મળી રહ્યું છે. જો દુબઈમાં સોનાની આવક જાવક ખોરવાય ને તો આખા જગતના બજારોમાં એની ભારે અસર વર્તાય. અત્યારે લડાઈને લીધે દુબઈના આકાશમાં વિમાનો ઉડવા પર મુશ્કેલ થઈ ગયા છે. ઈરાન તરફથી જે રીતે મિસાઇલનો મારો ચાલી રહ્યો છે એના લીધે વિમાનોના રૂટ બંધ કરવા પડ્યા છે. હવે તમે જ વિચારો કે જો ફ્લાઇટ્સ જ બંધ હોય તો સોનું એક દેશથી બીજા દેશ જાય કેવી રીતે? આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી બ્લુમબર્ગના એક રિપોર્ટ મુજબ જે વેપારીઓ સોનું ખરીદવા માંગતા હતા એ પણ હવે પાછા હટી રહ્યા છે. એમને બીક છે કે એક તો વિમાનનું ભાડું વધી ગયું છે અને ઉપરથી વિમાનના ખર્ચા પણ આકાશે પહોંચ્યા છે. છતાં માલ ક્યારે મળશે એની કોઈ ગેરંટી નથી. એટલા માટે જ દુબઈથી સોનું ખરીદનારા અનેક લોકોએ અત્યારે ઓર્ડર કેન્સલ કરી દીધા છે. હવે આ બધી માથાકૂટમાં વેપારીઓએ એક નવો રસ્તો કાઢ્યો. દુબઈમાં સોના પર લંડનના બજાર કરતાં પણ તોલે $30 જેટલું મોટું ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કરાયું છે. આપણે ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો લગભગ 2800 રૂપિયા થાય. વેપારીઓ વિચારે છે કે જો સોનું સ્ટોરેજમાં પડ્યું રહેશે તો એનું ભાડું અને વ્યાજ ચડતું જ હશે. એના કરતાં સસ્તામાં કાઢી નાખવું જોઈએ. ગયા શુક્રવાર સુધી તો સોનાના કેટલાય પાર્સલો અટવાયેલા પડ્યા હતા. જોકે હવે થોડું થોડું સોનું વિમાનો મારફત બહાર નીકળવાનું શરૂ તો થયું છે, પણ હજુ બધું ઠેકાણે પડ્યું નથી. સામાન્ય રીતે સોનું પેસેન્જર વિમાનોમાં આવતું હોય છે, પણ અત્યારે ફ્લાઇટ્સ ઓછી છે. હવે રોડ રસ્તે થઈને સાઉદી કે ઓમાન સોનું લઈ જવું બહુ જોખમ છે. એટલે વેપારીઓ એવો રસ્તો પકડતા પણ ખૂબ ડરી રહ્યા છે. માલ મોંઘો છે અને સામે રિસ્ક પણ એટલું જ મોટું છે. એટલે અત્યારે બજારમાં ભારે અફરાતફરીનો જેવો માહોલ છે. ભારતના મોટા વેપારીઓ કહે છે કે આના લીધે અત્યારે બજારમાં સોનાની આવક ઘટી ગઈ છે, પરંતુ ગભરાવા જેવું નથી. સદનસીબે જાન્યુઆરીમાં આપણે ત્યાં ઘણું સોનું આવી ગયું હતું, એટલે અત્યારે સ્ટોક પૂરો છે અને માર્કેટમાં ગરાગી પણ હમણાં થોડી ધીમી છે. આપણા માટે દુબઈથી સોનું મળતું બંધ થયું એ જ એકમાત્ર ચિંતાનું કારણ નથી, કારણ કે ત્યાંથી સોનાની જ્વેલરી તૈયાર થઈને યુએઈ પહોંચે છે. યુએઈ સિવાયના ખાડી દેશોમાં ભારત મોટા પાયે સોનાની જ્વેલરીની નિકાસ કરે છે. નાણાકીય વર્ષ 2025માં ભારતની જેમ જ્વેલરીની નિકાસ વધીને $8.3 અબજ રહી, જે નિકાસ પણ બંધ થઈ ગઈ છે. એકંદરે ભારતની જેમ્સ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીને ખૂબ અસર થઈ છે. આ તો જાણે લડે કોઈ અને ભરે કોઈ એના જેવો ઘાટ થયો છે. એકંદરે આ અરાજકતા જલ્દી દૂર થાય એમાં જ દુનિયાનું પણ ભલું રહેલું છે.